આજે હું એક તમને પરમહંસ સુખાનંદજી મહારાજ કેવા પુરુષ હતા એમનો એક હું તમને દાખલો આપવા જઈ રહ્યો છું। પરમહંસ સુખાનંદજી મહારાજ એમને કહે છે કે તમે 3 મહિના સુધી આ પંચમ સસવેદની પૂજા કરજો અને પછી આ પંચવેદનું પાનું ખોલજો। એ આપણો રામસાગર છે। એટલે મને જણાવવાનો મતલબ એ છે કે આજની પેઢીને ખબર હોવી જોઈએ કે આપણું ફોક ઇન્સ્ટ્રુમેન્ટ રામસાગર છે, જે લુપ્ત થવા માંડ્યું છે। કે આજે સમગ્ર ગામ એક થઈને આ સેવા બજાવી રહ્યું છે, કોઈ જગ્યા જોઈ નથી। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। ભગવાન કરુણા સાગર પરમ ગુરુના સ્વરૂપને આપણો જન્મ કદાચ પતી જાય તો પણ આપણે એમના સ્વરૂપને સમજી શકીએ એવા આપણે શક્તિમાન નથી, પણ અંતરમાં ફક્ત એટલું પણ આપણે ધારણ કરીને અને જીવન જીવીશું કે કરુણા સાગર ભગવાન પરમ ગુરુ કૈવલ કરતા માલિક એ જ સર્વજ્ઞ પુરુષ છે। તો આ જન્મ આપણો જે આવવાનો જે ફેરો છે એ મટી જશે। એવા પુરુષની, એ સર્વજ્ઞ પુરુષની તો આપણે કોઈ વાણી દ્વારા પણ વર્ણન ન કરી શકીએ, પણ આજે હું એક તમને પરમહંસ સુખાનંદજી મહારાજ કેવા પુરુષ હતા એમનો એક હું તમને દાખલો આપવા જઈ રહ્યો છું। પરમહંસ સુખાનંદજી મહારાજનું વર્ણન જ્યારે આજથી 25 વર્ષ પહેલાં અમે ઘોડધા ડુંગળી, ત્યારે મુક્તદાસ મહારાજ એ ઘોડધા ડુંગળીની ઉપર વિદ્યમાન હતા, ત્યારે અમે ત્યાં બીજના દિવસે દર્શનાર્થે જતા હતા। મુક્તદાસજી મહારાજ આજથી 50 વર્ષ પહેલાંથી જ દર સુદ બીજ ઘોડધા ડુંગળી ઉપર ઉજવતા હતા। દર સુદ બીજના દિવસે ત્યાં ગુરુમહિમાનો પાઠ તથા કૈવલ ધૂન ચાલતી જ હતી। જ્યારે અમે એમના દર્શન માટે ગયા ત્યારે અમે એમની સાથે અડધો કલાક બેઠા। હું તમને એ વાત કરવા જઈ રહ્યો છું કે આ સુખાનંદજી મહારાજ કેવા પુરુષ છે। મુક્તદાસજી મહારાજે એવું કીધું અમને, મુક્તદાસજી મહારાજના ગુરુ પરમહંસ સુખાનંદજી મહારાજ હતા। એમણે એવું કીધું કે જ્યારે આજથી હું 25 વર્ષ પહેલાંની વાત કરું છું, અને જ્યારે એ પણ 15-20 વર્ષના હતા ત્યારે એ તો ભગવાન કરુણા સાગરને સર્વજ્ઞ પુરુષ માની અને આ સંપ્રદાયની અંદર પોતાનું જીવન અર્પિત કરી દીધું હતું। પણ એક ગામની અંદર જ્યારે મુક્તદાસજી મહારાજ જાય છે ત્યારે એક ગામમાં પીવાના પાણીની તકલીફ હતી। એક ગામ લોકોને પીવાના પાણીની ઘણી જ તકલીફ હતી, પીવાનું પાણી પણ નહોતું મળતું। તો ગામ લોકોએ મુક્તદાસજી મહારાજને રજૂઆત કરી કે બાપજી, અમને પીવાના પાણીની ઘણી તકલીફ છે। આ મુક્તદાસજી મહારાજના શબ્દો છે, એમના મુખ દ્વારા અમને કહેવામાં આવેલા છે। સુખાનંદજી મહારાજ કેવા પુરુષ છે હું તમને કહેવા જઈ રહ્યો છું। મુક્તદાસજી મહારાજે એ કૂવાની પાસે, સુકાઈ ગયેલો કૂવો હતો એ ગામની અંદર, મુક્તદાસજી મહારાજે કૂવાની પાસે જઈ અને પોતાના ગુરુનું સ્મરણ કર્યું। પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું સ્મરણ તો કર્યું જ, પણ એમણે અંતરથી એવું કીધું પરમહંસ સુખાનંદજી મહારાજ કે જો આ કૂવો પાણીથી ન ઉભરાય તો હું મારું માથું કાપીને આ કૂવા પાસે મૂકી દઈશ અને મને મારા પરમહંસ સુખાનંદજી મહારાજની આણ છે। જ્યારે એમને પરમહંસ સુખાનંદજી મહારાજના ચરણોમાં પોતાના અંતરનો ભાવ આવી રીતના રજૂ કર્યો કે હું મારું મસ્તક કાપીને મૂકી દઈશ, ત્યારે તરત જ એ કૂવાની અંદર નવા નીર શરૂ થયા। એ સુખાનંદજી મહારાજનો પ્રતાપ હતો। સર્વજ્ઞ પુરુષને, ભગવાન કરુણા સાગરને તો આપણે આપણું જીવન, સમગ્ર જીવન પૂરું થઈ જશે ને તો પણ એમના સ્વરૂપને તો જાણી શકવાના જ નથી। એ કોઈ ચર્મધારી પુરુષ નથી, આપણા જેવા કોઈ દેહધારી પુરુષ નથી, પણ સુખાનંદજી મહારાજ જો આટલા મહાન વિભૂતિ છે તો સર્વજ્ઞ પુરુષની તો આપણે કલ્પના જ ન કરી શકીએ। આ સુખાનંદજી મહારાજના જીવન, એમનું વૃત્તાંત એ કેવા પુરુષ હતા એ મુક્તદાસજી મહારાજે અમને એમના મુખ દ્વારા આ વાણી કીધેલી હતી। મુક્તદાસજી મહારાજ તો અભણ હતા, એમને કંઈ લખતા વાંચતા નહોતું આવડતું, છતાં પણ પોતાના કલ્યાણ માટે, જગતના જીવોના કલ્યાણ માટે
એમણે સંસાર ત્યાગ કરી અને પોતાનું સમગ્ર જીવન આ સંપ્રદાયના લોકો માટે બલિદાન ત્યજી દીધું. ગ્રંથોની અંદર શું લખેલું છે એ મુક્તાદાસજી મહારાજને ખબર નહોતી. સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગરનું સ્વરૂપ કેવું છે એ ખબર નહોતી મુક્તાદાસજી મહારાજને. એમણે સુખાનંદજી મહારાજને કીધું કે બાપજી મને તો વાંચતા પણ નથી આવડતું, તો હું કઈ રીતના પરમગુરુ ભગવાન કરુણાસાગરનો પ્રચાર એક સંત સ્વરૂપે કરી શકીશ. ત્યારે મુક્તાદાસજી મહારાજ એમને એવું કહે છે, એક નાનો સરખો ગ્રંથ આપે છે, એ ગ્રંથ છે પંચમ સ્વસમ વેદ. મુક્તાદાસજી મહારાજને પરમહંસ સુખાનંદજી મહારાજ પંચમ સ્વસમ વેદ આપે છે અને એમને કહે છે કે આ પંચમ સ્વસમ વેદની તમે 3 મહિના સુધી પૂજા કરજો. પરમહંસ સુખાનંદજી મહારાજ દ્વારા અર્પિત કરવામાં આપેલો એમના ગુરુ દ્વારા ગુરુનું વચન કેવું હોવું જોઈએ કે ગુરુનું વચન, ગુરુ માટે આપણી કેવી તૈયારી હોવી જોઈએ કે ગુરુ કહે કે ભાઈ અહીંયા મસ્તક કાપીને મૂકી દો, તો મસ્તક કાપવાને એ પણ તૈયારી હોવી જોઈએ, એવો આપણો ભક્તિનો ભાવ હોવો જોઈએ. પરમહંસ સુખાનંદજી મહારાજ એમને કહે છે કે તમે 3 મહિના સુધી આ પંચમ સ્વસવેદની પૂજા કરજો અને પછી આ પંચવેદનું પાનું ખોલજો. મુક્તાદાસજી મહારાજ રોજ પંચમ સ્વસમ વેદની પૂજા કરે છે અને જ્યારે 3 માસ સમાપ્ત થાય છે ને, મુક્તાદાસજી મહારાજ અભણ હતા, મારી વાતને સમજજો. આજથી હું 60-70 વર્ષ પહેલા શૈક્ષણિક ખાતું કેવું હશે એ તો તમને ખબર હશે. નાના બાળકો કઈ રીતના અભ્યાસ કરતા હશે ખબર હશે, લખતા વાંચતા આપણને નહોતું આવડતું. આ તો 70 વર્ષ પહેલાની વાત કરવા જઈ રહ્યો છું. 3 માસ પૂરા થાય છે અને જ્યારે પંચમ સસંવેદ મુક્તાદાસજી મહારાજ ખોલે છે ને, ત્યારે એમને શબ્દ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ વાંચતા થઈ જાય છે. એ આ પ્રભાવ છે પરમહંસ સુખાનંદજી મહારાજનો. ખાલી 3 મહિના સુધી મુક્તાદાસજી મહારાજે પંચમ વેદની પૂજા કરી. એમને કોઈ શિક્ષક ત્યાં એકડો બગડો ક ખ ગ એવું ભણાવવા નહોતા ગયા, પણ એમનો ભાવ હતો પરમ ગુરુ પ્રત્યે, સુખાનંદજી મહારાજ પ્રત્યે ગુરુનો કેવો આદર હતો કે 3 માસ સુધી એ પૂજા કરે છે અને એ ગ્રંથ વાંચતા થઈ જાય છે. તો આજે તો આધુનિક જમાનો છે, આપણે એ ગ્રંથોને વાંચી શકીએ છીએ. પરમહંસ સુખાનંદજી મહારાજ રચિત આ ગુજરાતીમાં અનુવાદ કરેલા ગ્રંથોને આપણે સમજી શકીએ છીએ અને જાણી શકીએ છીએ કે સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગરનું સ્વરૂપ કેવું છે. આજે બસ આટલી વાત મેં એટલા માટે કરી કે પરમહંસ સુખાનંદજી મહારાજ કેવા પુરુષ હતા, એવા પુરુષનો આજે 78મો નિર્વાણ દિન ઉજવવાનો અવસર આપણને મળ્યો છે. સમગ્ર ગામને ધન્યવાદ છે કે આ અવસર આપણા ભાગ્યમાં આવ્યો છે. હવે પછી ભજનની રજૂઆત કૃષ્ણાબેન ઉમરીગર કરશે, તો કૃષ્ણાબેન ઉમરીગરને વિનંતી કે હવે આ ભજનની શરૂઆત કરે. સર્વપ્રથમ તો મારા બધા કાયમપંથી ભાઈઓને, મારા સત્યવેલ સાહેબ, હું અહીંથી જે રચના અહીંયા આજે પ્રસ્તુત કરી રહી છું એ એક ગોરખવાણી છે. એટલે કે દાસ ગોરખે એમના ગુરુ મચ્છંદદાસ માટે લખી છે. આજે હું ગાઈ રહી છું એ મારા ગુરુ પરમ ગુરુ માટે ગાઉં છું કે જ્યારે હું આ ધરતી પર જન્મ લઉં તો મારા ગુરુ તરીકે પરમ ગુરુ જ હોવા જોઈએ અને હું ઉમરા ગામની ધરતી પર જ જન્મ લઉં અને મારા માટે ધર્મ સત્કૈવલ કૈવલ ન જ હોવો જોઈએ. આ પ્રસ્તુતિ માટે મારી કોઈ ભૂલ ચૂક હોય તો મને માફ કરજો. जोगी रे मिले तो मैं तो हाँ जीऊंगी रे. जोगी रे मिले तो मैं तो हाँ जीऊंगी रे.
कोई रे बता दो हमको जो गिरा रे एवा कोई रे बता दो हमको जो गिरा रे नहीं कर छोड़ो मारा प्राण नहीं तो छोड़ दो मारा प्राण होएवा जोगी रे मिले तो मैं तो जीऊंगी रे एवा जोगी रे मिले तो मैं तो जीऊंगी रे देवी मेरे मृगली ने गोड़ो मारा पार दिए देवी मेरे मृगली ने गोड़ो मारा पार दिए मार्या मान वाचानो नाबार मार्या मा कैवाला नाबार हो जन जन बाणा रे वाग्या होय नीना चार शेरे जेने जेने बाणा रे वाग्या होय नीना चार शेरे अवारा सुजाने की अणजान अवारा सुजाने की अणजान एवा कोई रे मिला दो हमको जो गिरा रे एवा कोई रे बता दो हमको जो गिरा रे
આ તાળી મેં તમારી પાસે એટલા માટે પડાવી કે અહીં જે બેઠા છે, જે ગાયક વૃંદ છે, જે વાદ્ય વૃંદ છે, એ કોઈ સંગીતની પાઠશાળામાં નથી તૈયાર થયા, કોઈ સંગીતના ક્લાસમાં જઈને નથી શીખ્યા. જેવી ગાંડી ઘેલી ભક્તિ પરમ ગુરુ ભગવાન કરુણાસાગર પ્રત્યે એમના અંતરમાં હતી, એવી પરમ ગુરુના આ ભક્તિના ભાવથી અહીં તૈયાર થયેલા આ બધા ભાઈઓ તથા બહેનો છે, જે લોકો વગાડી રહ્યા છે, જે લોકો અહીં ગાઈ રહ્યા છે, એ બધા પરમગુરુ ભગવાન કરુણાસાગર પ્રત્યેનો પ્રેમ અને એમની આસ્થાને સમર્પિત થઈને અહીં ગાઈને વગાડી રહ્યા છે. આ કોઈ ક્લાસની અંદર જઈને તૈયાર થયેલા નથી. એટલા માટે મેં તમને તાળી પાડવા માટે કીધી હતી. ખૂબ ખૂબ તમારો આભાર કે તમે મારા કહેવાથી તાળી પાડી અને મેં તમને આ મારી રજૂઆત જણાવી કે આ મંડળના સભ્યો જે છે અહીં બેઠા એ કોઈ સંગીત શાળાની અંદર તૈયાર થયેલા નથી. એ ભગવાન કરુણાસાગરના બાળકો છે, જે એમના અંતરમાં ભાવ હતો એ રીતના તૈયાર થયેલા બાળકો છે. મારે એક તમને વાત જણાવી છે. અહીંયા કોઈને ખબર છે આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું છે? એટલે બધાને જ ખબર છે કે આ કીબોર્ડ છે, તબલા છે, ઢોલક છે. આ ખબર છે આ શું છે? કોઈને ખબર છે? કોઈને સવાલ થયો મનમાં? આ છે આપણા ગુજરાતનું ફોક ઇન્સ્ટ્રુમેન્ટ, આપણું એક લોક સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે રામસાગર. જે રીતે પંજાબનું તુંબી હોય છે, બંગાળનું એટલે કે કલકત્તાનું બાઉલ હોય છે, એવી રીતે આપણું આ રામસાગર છે. એ તમે હેમંત ચૌહાણના હાથમાં જોયું હશે કે એમના જ્યારે બી કોઈક ભજન હોય ને એમના હાથમાં હોય છે, તો એ આપણું રામસાગર છે. એટલે મારે જણાવવાનો મતલબ એ છે કે આજની પેઢીને ખબર હોવી જોઈએ કે આપણું ફોક ઇન્સ્ટ્રુમેન્ટ રામસાગર છે, જે લુપ્ત થવા માંડ્યું છે. અને અમારી એક ટીમ છે અમદાવાદની, અને અમારા એક ગુરુ છે મિત દવે, એમની જોડે અમે મળીને આ પાછું ઇન્સ્ટ્રુમેન્ટને અમે આજની પેઢીમાં પાછા લાવવા માંગીએ છીએ. બસ. રૂપિયાનું હોઈ શકે છે. એ સમગ્ર આ મંડપ તૈયાર કરનાર અમારા પરિમલભાઈને ફાળો જાય છે. આ સમગ્ર 7 થી 8 લાખનો જે સેટઅપ છે ને એ એમણે પોતાની જાતે ઊભું કર્યું છે. અને અમે જ્યારે ટ્રસ્ટીઓ અને અમે ભેગા થયા ત્યારે એમણે રજૂઆત કરી કે આ મારી જવાબદારી છે, હું આ રીતના પ્લાનિંગ કરીશ. એવી તો ઘણી બધી અહીંયા ટીમ છે. તમે સાઉન્ડ સર્વિસને જુઓ, લાઇટિંગ જુઓ,
એ બધું આપને હું એમ નથી કહેતો ફ્રી ઓફ ચાર્જમાં મળી રહ્યો છે. જે લોકો આ સેવા કરી રહ્યા છે ને સુખાનંદજી મહારાજના અને ભગવાન કરુણાસાગરના પ્રેમને પ્રદર્શિત કરી રહ્યા છે. અહીંયા કોઈ ચાર્જ નથી લઈ રહ્યા, હું એવું નથી કહેવા માગતો. આવી તો ઘણીઓ સેવાઓ આ સમગ્ર ગામ તરફથી મળી છે. આજે 3 દિવસનું જે રસોડું હતું એ સમગ્ર રસોડું સમગ્ર ગામ તરફથી થયું છે. કોઈ આમાં કોઈ વ્યક્તિ આધારિત નથી કે 5 લાખ રૂપિયા મારા છે કે સવારનું રસોડું મારું છે કે સાંજનું રસોડું મારું છે. કોઈ વ્યક્તિએ 500 આપ્યા છે, કોઈ વ્યક્તિએ 5000 આપ્યા છે, કોઈ વ્યક્તિએ 50000 પણ આપ્યા છે. જે પણ આપ્યા છે એ 5000નું મહત્ત્વ નથી, 500નું મહત્ત્વ નથી, પણ તમારા ભાવનું મહત્ત્વ છે કે ભગવાન કરુણાસાગર અને રઘુરામ મહારાજ પ્રત્યે એવો પ્રેમ છે. ખૂબ જ અમે અમારું અને ટ્રસ્ટ મંડળ અને અમે એટલા પ્રભાવિત થયા છે, અમે એટલા અંતરથી હરખાય છે. ભલે અમે અમારી પાસે સેવા માટે કે આવા કોઈ કાર્યક્રમ માટે સમય ન હતો, અમે સમય ફાળવી નહોતા શક્યા. જેને જે ખાતું સોંપવામાં આવેલું હતું એ ખાતું બરાબર પોતાની રીતના એ લોકો ફરજ બજાવી રહ્યા હતા. પણ એટલો આનંદ છે અમને 3 દિવસથી કે આજે સમગ્ર ગામ એક થઈને આ સેવા બજાવી રહ્યું છે. કોઈ જગ્યા જોઈ નથી. લોકો 5-5 હજારની સાડી પહેરીને આવતા હતા, મેં જોયું છે. પણ એ લોકો એવું નથી વિચાર્યું કે આ રસોડામાં હું વાસણ ઘસવાના બેસું કે હું ફક્ત આટલી મોંઘી સાડી છે તો હું વાસણ ઘસું નહીં. મેં એ પણ જોયું છે. એ લોકો કોઈ રાહ નથી જોઈ. જેને પણ જે સેવામાં જરૂર હતી ત્યાં જોડાઈ ગયા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમને આવા કાર્યક્રમને સફળ બનાવવા માટે. દરેક ભાઈઓ બહેનો, એવું નથી, નાના બાળકો પણ 10 વર્ષથી લઈને 15 વર્ષના બાળકો પણ રાત્રે ઉજાગરો કરીને આ સેવા બજાવી રહ્યા છે. અમારી નાની 10 વર્ષથી 15 વર્ષની બાળાઓ પણ આ કાર્યની અંદર સેવા બજાવી રહી છે. જેને જે સેવામાં આપવામાં આવી, જેને જે સેવામાં રસ હતો એમણે એ સેવા બજાવી. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે ઉમરા ગામને. અને આવા જ કાર્યો આપણે ભેગા મળી અને કરતા રહીએ અને ભગવાન કરુણાસાગરના જ્ઞાનને ચકવે કરી અને એમના સુખાનંદજી મહારાજનું જે અધૂરું કાર્ય છે એને આગળ ધપાવીએ. સુખાનંદજી મહારાજની ટોલે તો એમના કાર્યની ટોલે તો કોઈ આપણે આવી શકવાના જ નથી, પણ કિંચિત માત્ર કંઈક તો આપણે કરી શકીએ તો એ આપણા જીવનની અંદર એમના ફાળે જશે એવી હવે નમ્ર વિનંતી છે. અને